નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચ્છાયાણમ નમો સર્વસાહુણમ ઈસો પંચ નમોકારો સૌભાવ પણાસણો મંગલાણં ચ સભ્યસિંબડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર. તારીખ 26/6/24 સ્થાનાંક સૂત્ર વાંચણી નંબર 26. આજનો આપણો વાંચણીનો વિષય છે અનર્થ દંડનો ત્યાગ. અનર્થ દંડનો ત્યાગ એ આજની આપણી વાંચણીનો વિષય છે. શ્રાવકનું 8મું વ્રત અનર્થ દંડનો ત્યાગ. અનર્થ દંડ એટલે શું એ વિષય ઉપર આજે આપણે વિચાર કરીશું. શ્રાવકના 12 વ્રતમાં 8મું વ્રત બતાવી અનર્થ દંડનો ત્યાગ. દંડ બે પ્રકારના છે, અર્થદંડ અને અનર્થ દંડ. અર્થદંડ એટલે શું કે જરૂરી કર્મ આપણે કરીએ એને કહેવાય છે અર્થદંડ. જરૂરી કર્મ આપણે કરીએ એને કહેવાય અર્થદંડ અને બિનજરૂરી કર્મ આપણે કરીએ એને કહેવાય છે અનર્થ દંડ. બિનજરૂરી કર્મને જો આપણે કરીએ તો એને કહેવાય છે અનર્થ દંડ. શ્રાવકનું 8મું વ્રત અનર્થ દંડનો ત્યાગ. બિનજરૂરી કર્મનો તમે ત્યાગ કરો. બિનજરૂરી પાપ કર્મને તમે સ્ટોપ કરો. એવી આપણને પ્રેરણા, એવો આપણને સંદેશ આ 8મું વ્રત આપે છે. બિનજરૂરી એટલે અનનેસેસરી. અનનેસેસરી પાપ કર્મને તમે રોકો. અનર્થ દંડનો ત્યાગ એટલે શું? બિનજરૂરી પાપ કર્મને રોકવા, બિનજરૂરી પાપને ન કરવા એને કહેવાય છે અનર્થ દંડનો ત્યાગ. મનુષ્ય બે પ્રકારના દંડ કરે છે, એક અર્થદંડ અને બીજો અનર્થ દંડ. જીવન જીવવા માટે આપણે જે કર્મ કરીએ એને કહેવાય છે અર્થદંડ. જીવન જીવવા માટે આપણે વનસ્પતિનો ઉપયોગ કરીએ, જીવન જીવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ, જીવન જીવવા માટે આપણે લાઈટ અને પંખાનો ઉપયોગ કરીએ.
એ બધો અર્થદંડ છે. જરૂરી કર્મ એને કહેવાય છે અર્થદંડ. ખાવા માટે આપણે રસોઈ બનાવવી પડે, એ કહેવાય છે અર્થદંડ. ઘર સંસાર ચલાવવા માટે આપણે નાનો ધંધો કે સર્વિસ કરવા પડે, એ છે અર્થદંડ. તમે આવશ્યક અને જરૂરી જે કરો છો એ બધું છે અર્થદંડ. કારણ કે એ કરવું પડે, ઇટ્સ ઓકે. કારણ કે આપણે જીવન જીવવું છે એટલે જરૂરી કર્મ કરવા પડે, એની ના નથી. એને અર્થદંડ કહ્યું. પણ તમે જે બિનજરૂરી કર્મ કરો છો એને કહેવાય છે અનર્થદંડ. બિનજરૂરી કર્મ, વધારે પડતા જે કર્મ કરો છો એને કહેવાય છે અનર્થદંડ. આવશ્યક નથી, જરૂરી નથી, છતાં પણ આપણે જે કર્મ કરીએ છીએ એને કહેવાય છે અનર્થદંડ. અનર્થદંડ નો ત્યાગ. જીવ અનર્થદંડ કેવી કેવી રીતે કરે છે? મનુષ્ય અનર્થદંડે કેવી રીતે દંડાય છે એ આજની આપણી વાંચણીમાં જોવાનું છે. અનર્થદંડે દંડાય છે. અર્થદંડ તો કરવું પડે જીવન જીવવા માટે, પણ એ જે અનર્થદંડ કરે છે એને જ્ઞાન નથી. અને જે અનર્થદંડ કરે છે, કર્મ બાંધીને ભારે કર્મી થાય છે, ત્યાં ભગવાન રેડ સિગ્નલ ધરે છે કે તમે અનર્થદંડનો ત્યાગ કરો. શ્રાવકના 12 વ્રત, 1 થી 7 વ્રતમાં આપણને પાપ ઓછું કરવાનું બતાવ્યું કે 1 થી 7 વ્રતમાં તમે પાપ ઓછું કરો, એ વસ્તુની શિખામણ આપી. 8મા વ્રતમાં આપણને ભગવાન શું શિખામણ આપે છે? 1 થી 7 વ્રતમાં તો આપણને પાપો ઓછા કરવાની પ્રેરણા આપી. 8મા વ્રતમાં આપણને ભગવાન શેની પ્રેરણા આપે છે? તો કે નિરર્થક પાપને તમે ટાળો. નિરર્થક પાપ કર્મ જે તમે કરો છો એને તમે ત્યાગો, એને તમે છોડી દો, એનું જ્ઞાન લો. પહેલા પાપોને ઓછા કરો. 1 થી 7 વ્રતમાં એ બતાવ્યું. 8મા વ્રતમાં બતાવે છે કે હવે જરૂરી જે કરવા જેવા લાગે એને કરો, અને બિનજરૂરી જે થાય છે, નિરર્થક જે થાય છે એને તમે છોડો. નિરર્થક પાપ કરવા એટલે, મિનિંગ વગર પાપ કરવા એટલે અનર્થદંડે દંડાવું. આપણે અનર્થદંડે દંડાવું નથી. જરૂરી આવશ્યક કર્મ કરીએ અને બિનજરૂરી આવશ્યક કર્મ આપણે ન કરીએ. અર્થદંડ અને અનર્થદંડ. અનર્થદંડ મનુષ્ય કઈ કઈ રીતે કરે છે એ આપણે એના ઉપર વિચાર કરીએ. અનર્થદંડ કેવી કેવી રીતે કરશે? તો કે ઘણા મનુષ્યની એવી આદત હોય કે પાણીના નળ ખુલ્લા રાખે. વોશરૂમમાં ઘણીવાર એવું બને, બહાર ચોકડીમાં પાણીના નળ ટપકતા રાખે, પાણીના નળ ખુલ્લા રાખે, પાણીનો નિરર્થક વ્યય થાય.
અપકાઈના જીવોની હિંસા થાય, પાપ કર્મ બંધાય છે, જીવ અનર્થા દંડે દંડાય છે. ઘણાની એવી મેન્ટાલિટી હોય છે કે આપણે નળ ખુલ્લા રાખીએ તો આપણું વોશરૂમ ક્લીન રહે, ચોખ્ખું રહે. આવી અજ્ઞાનભરી માન્યતાના કારણે એ પાણીનો વ્યય કરે છે. આવો જીવ અનર્થા દંડે દંડાય છે. પાણીના નળ ખુલ્લા રાખવા, વગર કારણે લાઈટ પંખા ચાલુ રાખવા. ઘણીવાર એવું બને કે વગર કારણે બસ લાઈટ અને પંખા ચાલુ રાખે. કોઈ એ જગ્યાએ હોય કે ના હોય, કામ પતી ગયું, ત્યાંથી નીકળી ગયા, છતાં પણ લાઈટ પંખા ઓફ ન કરે અને લાઈટ અને પંખા અત્યારે કોઈ યુઝ કરતું નથી છતાં ફર્યા કરે છે. આ છે અનર્થ દંડ. લાઈટ પંખા ચાલુ રાખવા. જુગાર રમવો એ પણ અનર્થ દંડ છે. ધંધો કરવો એ આવશ્યક છે, ધંધો કરવો એ અર્થદંડ છે, અને જુગાર રમવો એ અનર્થદંડ છે. નોકરી કરવી એ અર્થદંડ છે, પરંતુ જુગાર કે સટ્ટો રમવો એ અનર્થદંડ છે. બિનજરૂરી પાપ લાગે છે અને વગર કારણે દુઃખને આપણે આમંત્રણ આપીએ છીએ. જુગાર રમવો એ અનર્થદંડ. મેલી વિદ્યાનો પ્રયોગ કરવો એ પણ અનર્થદંડ છે. જો ઘણીવાર અણસમજુ માણસો હોય, અજ્ઞાની માણસો હોય, એ લોકો કોઈના ઉપર મેલી વિદ્યાનો પ્રયોગ કરે, કોઈને હેરાન કરે, તો એ છે અનર્થદંડ. પશુઓને રેસ કરાવવી, પશુઓને ઝઘડાવવા અને એમાંથી આનંદ લેવો, એનિમલને કુસ્તી કરાવવી, પશુઓને દોડાવવા, એમની રેસ રાખવી, આ બધું છે અનર્થદંડ, બિનજરૂરી પાપો. એ પાપ કર્મથી પણ આપણને કર્મો બંધાય છે. જીવન જીવવા માટે આ બધું આવશ્યક નથી, પણ માણસે પોતે આવું બધું વધારી દીધું, જેને શાસ્ત્રકારો અનર્થદંડ કહે છે. પક્ષીઓને કુસ્તી કરાવવી, પશુઓને કુસ્તી કરાવવી, આ બધું છે અનર્થદંડ. માંસાહાર કરવો એ પણ અનર્થદંડ છે. તમે શાકાહાર કરો એ અર્થદંડ, પણ જો તમે માંસાહાર કરો તો એ છે અનર્થદંડ. કોઈને હેરાન કરવા વગર કારણે, ઈર્ષાથી, કોઈકની મજબૂરીથી એને હેરાન કરવા, કોઈને તકલીફ આપવી, આ બધું છે અનર્થદંડ. કોઈ આપણને તકલીફ આપતું હોય, એને કદાચ આપણે ઠપકો આપીએ, વઢીએ, તો એ છે અર્થદંડ. પરંતુ કોઈ આપણને તકલીફ આપતું નથી, છતાં પણ આપણો સ્વભાવ જ એવો છે કે આપણે ઈર્ષાથી કોઈને તકલીફ આપીએ છીએ, કોઈનું બુરું વગર કારણે ઈચ્છીએ છીએ. આ બધું જીવન સાથે, આ બધી વસ્તુઓને કઈ લેવા દેવા નથી. ઈર્ષા કરવી એને જીવન સાથે કઈ લેવા દેવા નથી. માટે એ ઈર્ષાને પણ અનર્થદંડ કીધું, કે જીવ વગર કારણે અનર્થદંડે દંડાય છે.
પ્રેમ, મૈત્રી, એ બધું જીવન જીવવા માટે જરૂરી છે. કોઈને હેલ્પફુલ થવું એ જરૂરી છે. પણ કોઈને દુઃખ આપીએ આપણે તો આપણે અનર્થ દંડે દંડાઈએ છીએ. વગર કારણે આપણે કર્મ બાંધીએ છીએ, કર્મથી ભારે થઈએ છીએ, અને એ કર્મ જ્યારે વિપાકમાં આવશે ત્યારે આપણે ભોગવવા પડશે એવો આપણને ખ્યાલ રહેતો નથી. આવશ્યક તો કરવું પડે, કારણ કે જીવન જીવવા માટે આપણે મજબૂર છીએ, એટલે કદાચ આવશ્યક કરવું પડે. પણ મનુષ્ય અનાવશ્યક બિનજરૂરી કેમ કરે છે? આ વ્રત એની સામે વાંધો ઉઠાવે છે કે બિનજરૂરી તમે બધું સ્ટોપ કરો. પહેલા તો બિનજરૂરી છે શું એને ઓળખો, અને એ ઓળખ્યા પછી તમે જો સ્ટોપ કરશો, બિનજરૂરી કર્મને નહીં બાંધો, તો તમે અનર્થ દંડનો ત્યાગ કર્યો એવું કહેવાશે. શ્રાવકનું 8મું વ્રત, અનર્થ દંડનો ત્યાગ. પશુ પક્ષીના માળા તોડવા, પક્ષીઓને પાંજરામાં પૂરવા, આ અનર્થ દંડ છે. વગર કારણે પાણી ઢોળવા, બિનજરૂરી પાણી ઢોળવા, પક્ષીઓના માળા તોડવા, ઘાસ ઉપર ચાલવું, ઘાસ ઉપર દોડવું, અનાવશ્યક ઝાડોને કાપવા, કારણ વગર ઝાડોને કાપવા, આ બધું છે અનર્થ દંડ. અનર્થ દંડનો ત્યાગ કરીને આપણે પાપથી બચવાનું છે. જે પાપથી બચે છે એ પોતે જ્ઞાની છે. જે પાપથી દૂર રહે છે એ પોતે જ્ઞાની છે. આપણે અનર્થ દંડને સમજીને એનો ત્યાગ કરવાનો છે. દંડના 2 પ્રકાર આપણે જોયા, અર્થદંડ અને અનર્થ દંડ. પીવા માટે તમે પાણી વાપરો, સફાઈ માટે પણ તમે જરૂરી પાણી વાપરો, એ છે અર્થદંડ. પરંતુ બિનજરૂરી જો તમે પાણી ઢોળ્યા કરો તો એને કહેવાય છે અનર્થ દંડ. લાઈટ પંખાનો ઉપયોગ જરૂર હોય ત્યારે કરો, બિનજરૂરી એનો યુઝ ન કરો, એને ટાળો. બસ આવી રીતે અર્થદંડ અને અનર્થ દંડ ને સમજીને આપણે અનર્થ દંડનો ત્યાગ કરવાનો છે. બોલવું પડે તો જરૂરી બોલો તમે, એ અર્થદંડ છે. પરંતુ જો તમે બિનજરૂરી બોલો છો તો એ અનર્થ દંડ છે. તમે મોજ શોખ આવશ્યક અને જરૂરી કરો, એ અર્થદંડ છે. અને વધારે પડતા બિનજરૂરી કરો એ અનર્થ દંડ છે. દંડના 2 પ્રકારો, અર્થદંડ અને અનર્થ દંડ. 8મા વ્રતમાં અનર્થ દંડના 4 પ્રકાર બતાવવામાં આવ્યા છે. 8મા વ્રતમાં અનર્થ દંડના 4 પ્રકાર બતાવવામાં આવ્યા છે. અવજ્જણાચર્યમ, પમાયાચર્યમ, હિંસપયાણમ અને પાવકમોવયસમ. અનર્થ દંડના 4 પ્રકાર: અવજ્જણાચર્યમ, પમાયાચર્યમ, હિંસપયાણમ
પાવકમો વૈ સમ. ફરીથી અવજ્જણાચર્યમ, પમાયાચર્યમ, હિંસપયાણમ, પાવકમો વૈ સમ. અનર્થદંડના 4 પ્રકાર, 2 દ્રષ્ટાંત અને 5 અતિચાર. આટલી વસ્તુ પર આજે આપણે વિચાર કરવાનો છે. ફરીથી અનર્થદંડના 4 પ્રકાર, ત્યારબાદ 2 દ્રષ્ટાંત અને ત્યારબાદ 5 અતિચાર. હવે અનર્થદંડના 4 પ્રકાર કયા? તો પહેલો પ્રકાર છે અવજ્જણાચર્યમ, અપધ્યાન કરવું, અશુભ ધ્યાન. આપણે અશુભ ધ્યાન કરીએ એ પણ અનર્થદંડ છે. કોઈનું બુરું ઈચ્છીએ એ પણ અનર્થદંડ છે. અપધ્યાન, અશુભ ધ્યાન. અશુભ ધ્યાન 2 બતાવ્યા, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. દુઃખી થવું, ચિંતા કરવી, રડ્યા કરવું, એ બધું છે આર્ત ધ્યાન. આર્ત એટલે પીડા. વગર કારણે આપણે ચિંતા કર્યા કરીએ એ અનર્થદંડ છે. આપણે ભયમાં રહીએ, ટેન્શનમાં રહીએ, ડિપ્રેશનમાં રહીએ, એ બધું અનર્થદંડ છે. એ બધી અનાવશ્યક વસ્તુઓ છે, એ આપણે ન કરવી જોઈએ. શાસ્ત્રકાર આપણને એ કહે છે અવજ્જણાચર્યમ, તમે અશુભ ધ્યાનમાં ન જાઓ. આર્ત ધ્યાન એટલે ચિંતા કરવી, દુઃખી થવું. અને રૌદ્ર ધ્યાન એટલે દ્વેષ કરવો. આના ઉપર આજે આપણે 2 દ્રષ્ટાંત જોઈએ. આર્ત ધ્યાન ઉપર એક દ્રષ્ટાંત. ચક્રવર્તીની સ્ત્રી, ચક્રવર્તીની સ્ત્રીનું દ્રષ્ટાંત. ચક્રવર્તી કાળ કરી જાય પછી 6 મહિના સુધી ચક્રવર્તીની સ્ત્રી આર્ત ધ્યાન કર્યા કરે છે. ચક્રવર્તી ઓફ થઈ જાય પછી ચક્રવર્તીની સ્ત્રી 6 મહિના સુધી આર્ત ધ્યાન કર્યા કરે છે. પોતે રડે છે, ઝૂરે છે, ખાય નહીં, પીવે નહીં, 6 મહિના સુધી. શાસ્ત્રકાર કહે છે કે આવું આર્ત ધ્યાન કરવાના કારણે, આવું અનનેસેસરી અશુભ ધ્યાન કરવાના કારણે એ પોતે કાળ કરીને 6ઠ્ઠી નરકમાં જાય છે. જુઓ, પીડાને અનુભવી, રડ્યા કર્યું, ચક્રવર્તી ઓફ થઈ ગયા પછી એમની પાછળ રડ્યા કર્યું, જુર્ણા કરી, હવે મારું શું થશે, હવે હું એમના વગર કેવી રીતે જીવીશ. અને આવી રીતે ચક્રવર્તીનું સ્ત્રી રત્ન, ચક્રવર્તીની રાણી, મેઇન રાણી, એ સ્ત્રી રત્ન 6 મહિના આર્ત ધ્યાન કરીને 6ઠ્ઠી નરકમાં જાય છે. અશુભ ધ્યાનનું પરિણામ. અનર્થા દંડે જીવ દંડાયો. રડવું એ ક્યાં આવશ્યક હતું, જુર્ણા કરવી એ ક્યાં આવશ્યક હતું, એ બધું બિનજરૂરી હતું. શાસ્ત્રકાર કહે છે કે ચક્રવર્તીનું સ્ત્રી રત્ન 6ઠ્ઠી નરકમાં જાય છે. આર્ત ધ્યાનનું પરિણામ. અશુભ ધ્યાનથી આપણે અનર્થ દંડે દંડાઈએ છીએ. ચિંતાઓ કરવાથી આપણે અનર્થ દંડે દંડાઈએ છીએ. અશુભ ધ્યાનમાંથી આપણે બહાર નીકળી જવાનું, આપણે ચિંતાઓમાંથી બહાર નીકળી જવાનું.
ચક્રવર્તી પોતે દીક્ષા લે તો દેવલોકમાં અથવા તો મોક્ષમાં જાય છે, દીક્ષા ન લે તો એ પણ નરકમાં જાય છે. જ્યારે ચક્રવર્તીનું સ્ત્રી રત્ન એ તો ચોક્કસ પોતે નરકમાં જ જાય છે. આર્ત ધ્યાનનું પરિણામ જુઓ, ચક્રવર્તીની સ્ત્રી અનર્થા દંડે દંડાયા. આખી જિંદગી એમણે કંઈ રાંધ્યું નથી, કોઈ હિંસાના કામ કર્યા નથી, કારણ કે ચક્રવર્તીની સ્ત્રી હોય એટલે બધું બેઠા બેઠા મળી જાય. એમણે કોઈ રસોઈ કરી, કોઈ આરંભ સમારંભ કર્યા, એવા બધા પાપ કર્યા નથી. ખાલી બસ અંતિમ સમયે એ જે ઝૂરણા કરે છે, આર્ત ધ્યાન કરે છે, એના કારણે 6 મહિનાના એ સમયમાં એ જે રડે છે પોતે, એના કારણે એમને નરકની પ્રાપ્તિ થાય છે. જીવ વગર કારણે અનર્થા દંડે દંડાય છે. બીજું અશુભ ધ્યાન છે રૌદ્ર ધ્યાન. પહેલું અશુભ ધ્યાન આર્ત ધ્યાન, બીજું રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાનનું આપણે દ્રષ્ટાંત જોઈએ કે રૌદ્ર ધ્યાન કરીને અનર્થ દંડે કોણ દંડાયું? વગર કારણે શિક્ષામાં ફસાઈ ગયા, વગર કારણે કર્મ બાંધી લીધા, અનર્થા દંડે દંડાયા રૌદ્ર ધ્યાન કરીને. શાસ્ત્રની અંદર એનું દૃષ્ટાંત બતાવે છે. આર્ત ધ્યાનનું આપણે દૃષ્ટાંત જોયું ચક્રવર્તીની સ્ત્રીનું. હવે આપણે રૌદ્ર ધ્યાનનું દૃષ્ટાંત જોઈએ. રૌદ્ર ધ્યાન એટલે જેમાં દ્વેષ હોય, રૌદ્ર સ્વરૂપ ધારણ કરે. હું મારું, હું એને સજા કરું, એવા ક્રૂર પરિણામ એને કહેવાય છે રૌદ્ર ધ્યાન. હું એને નુકસાન પહોંચાડું, એવા ક્રૂર પરિણામ એને કહેવાય છે રૌદ્ર ધ્યાન. આવું રૌદ્ર ધ્યાન કોણે કર્યું અને કેવી રીતે અનર્થા દંડે એ દંડાયા, એ દ્રષ્ટાંત હવે આપણે જોઈએ. રૌદ્ર ધ્યાન કર્યું તંદુલિયા મત્સ્ય. તંદુલિયો મત્સ્ય, મત્સ્ય એટલે માછલી, નાની માછલી. મત્સ્ય એટલે નાનું માછલી. તંદુલ એટલે ચોખા જેવડું. એક ચોખા જેવડું રાઈસ, એનું શરીર કેવડું હોય છે? એ મત્સ્યનું, એ માછલીનું શરીર ચોખા જેવડું હોય છે, રાઈસ જેવડું. અને એ પોતે અનર્થ દંડે દંડાય છે. શાસ્ત્રમાં એનું નામ બતાવ્યું છે તંદુલિયો મત્સ્ય. એ તંદુલિયો મત્સ્ય પોતે નર હોય છે, માંદા નથી હોતી. એ તંદુલિયા મત્સ્યનું આયુષ્ય ખાલી અંતર્મુહૂર્તનું જ હોય છે. પણ કેવા અનર્થા દંડે દંડાયા એના ઉપર આજે આપણે વિચાર કરીએ. એ તંદુલિયો મત્સ્ય પોતે મગરના પાપણ ઉપર બેઠો હોય છે, જેનું શરીર માત્ર રાઈસ જેવડું છે. મન છે પોતે સંગની છે, વિથ માઇન્ડ છે, વિધાઉટ માઇન્ડ નથી. મગરની પાપણ ઉપર, આંખની પાપણ ઉપર એ તંદુલિયો મત્સ્ય બેઠો છે. તળાવની અંદર મગર છે, મગર પણ પાણીમાં, આ તંદુલિયો મત્સ્ય પણ પાણીમાં. મગરનું મોઢું ખુલ્લું છે, એમાંથી પાણીનું વહેણ જાય છે. સરોવરનું પાણી, સમુદ્રનું પાણી એમાંથી પસાર થાય છે.
મગરનું મોઢું ખુલ્લું છે, એમાંથી પાણી પસાર થાય છે, એમાંથી ઘણા ઘણા માછલાઓ પણ પાસ થાય છે, મોઢામાંથી પાસ થાય છે, માછલાઓ એન્ટર થાય છે, પાછા સેફ રીતે નીકળી જાય છે. પાણીની અંદર ઘણા બધા માછલાઓ હોય છે. આ તંદુલિયો મત્સ્ય જે મગરની પાપણ ઉપર બેઠો છે એ આ દ્રશ્ય જોવે છે. એને એવો વિચાર આવે છે કે આ મગર કેવો છે. એના મોઢામાંથી માછલા પાસ થાય છે પણ પકડી લેતો નથી. એની જગ્યાએ જો હું હોઉં તો એક પણ માછલીને હું જવા ન દઉં, બધી માછલીને હું ખાઈ જઉં. તંદુલિયો મત્સ્ય આવું વિચારે છે. આ મગર કેવો મૂર્ખ છે. એના મોઢામાંથી, એના ખુલ્લા મોઢામાંથી બધે પાણીમાં બધી માછલીઓ પાસ થાય છે, બધાને જવા દે છે. એકે માછલીઓને પકડતો નથી, ખાતો નથી. હું જો એની જગ્યાએ હોઉં તો એક પણ માછલીને હું જવા ન દઉં, બધી માછલીઓને પકડું અને ખાઉં. તંદુલિયો મત્સ્ય મગરની પાપણ ઉપર જે બેઠો છે એ આવું અપધ્યાન કરે છે. અવજાણાચર્યમ રૌદ્ર ધ્યાનમ. એક પણ માછલીને હું જવા ન દઉં. અને આ વિચારોમાં એનું અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂરું થઈ જાય છે. અને શાસ્ત્રકાર કહે છે કે એ તંદુલિયો મત્સ્ય 7મી નરકનો મહેમાન બની જાય છે. 48 મિનિટની અંદર જ 7મી નરકનું આયુષ્ય બાંધી લીધું. ત્યાં હવે એ 33 સાગર ઉપમ રહેશે, કારણ કે રૌદ્ર ધ્યાન કર્યું. એ રૌદ્ર ધ્યાન પણ બિનજરૂરી, કારણ વગર. મન ઉપર સંયમ ન રાખ્યો. તંદુલિયો મત્સ્ય જેનું ખાલી ચોખાના દાણા જેટલું શરીર હોય છે, મગરની આંખની પાપણ ઉપર ચોંટેલો હોય છે, પણ આવું અશુભ ધ્યાન કર્યું. અવજણાચર્યમ. એના કારણે તંદુલિયો મત્સ્ય અનર્થા દંડે દંડાયો. વગર કારણે 33 સાગરોપમનું નરકનું દુઃખ એને મળી ગયું. આ છે અનર્થ દંડનું દ્રષ્ટાંત. તમારા વિચારો કેવા ચાલે છે, કઈ બાજુના ચાલે છે, એ આપણે ચેક કરવાની જરૂર છે. અનર્થદંડના 4 પ્રકારો. અવજ્ઞાનાચર્યમ પહેલો પ્રકાર આપણે જોયો, અપધ્યાન એટલે કે અશુભ ધ્યાન, એ અનર્થદંડ છે. પમાયાચર્યમ બીજો પ્રકાર, પમાયાચર્યમ પ્રમાદવાળું આચરણ, લેઝીનેસ. પ્રમાદથી પણ જીવ અનર્થદંડે દંડાય છે. ત્રીજો પ્રકાર છે હિંસપયાણમ. ત્રીજો પ્રકાર છે હિંસપયાણમ, એટલે કે હિંસા થાય એવી બધી પ્રવૃત્તિઓ કરવી, વાયોલન્સ થાય બિનજરૂરી એવી બધી પ્રવૃત્તિઓ કરવી, એને કહેવાય છે હિંસપયાણમ. ઘણીવાર આપણે બિનજરૂરી હિંસાઓ કરીએ, કે જેમ ઘણીવાર ઘણા લોકો પ્રસંગોમાં ફટાકડા ફોડે, બિનજરૂરી હિંસા છે. વગર કારણે લાઇટિંગ, કોઈ પ્રસંગોમાં ઘણી બધી લાઇટિંગ કરે, અગ્નિકાયના જીવોનો આરંભ સમારંભ. ઘણીવાર ફૂલોના મોટા મોટા ડેકોરેશન કરે, આ બધું છે હિંસપયાણમ. વનસ્પતિનું બધું ડેકોરેશન કરે, ઘણા બધા ફૂલોથી ડેકોરેશન કરીને પ્રસંગની અંદર અનેક ફૂલોનો કચ્ચર ઘાણ વાળે, આ છે અનર્થદંડ. ફૂલને તોડાય નહીં,
ઝાડને કપાય નહીં, ઘાસ ઉપર ચલાય નહીં. આ બધી આપણે પ્રવૃત્તિ ન કરીએ તો પણ જીવી શકીએ. તો પછી આપણે એને કેમ કરીએ છીએ? ફૂલોને તોડવાના ન હોય, એનો કચ્ચર ઘાણ વાળીને થોડાક ડેકોરેશન માટે કે થોડાક આપણા પ્રસંગને વધારે સજાવવા ધજાવવા માટે આવું હિંસાનું કૃત્ય આપણે ન કરવું જોઈએ. વનસ્પતિમાં સંખ્યાતા અસંખ્યાત કે અનંતા જીવો હોય છે. એમાં જે કુમળા ફૂલ હોય એમાં તો અનંતા જીવ હોય છે. ફૂલોનું ડેકોરેશન, હિંસક પયાણામાં ફટાકડાઓ ફોડવા, બિનજરૂરી લાઇટિંગ કરવી, ઘોંઘાટ, બેન્ટ વાજા, ધમાલ, આ બધું છે હિંસક પયાણાનું. ત્રીજો પ્રકાર અવજ્જણાચર્યમ, પમાયાચર્યમ, હિંસક પયાણમ અને પાવકમોવયસમ. ચોથો પ્રકાર છે પાપ કર્મનો ઉપદેશ આપવો. એ પણ અનર્થ દંડ છે. કોઈને આપણે પાપ કરવાનો મેસેજ આપીએ, ગાઈડ કરીએ કે ભાઈ તમે પાપ કરો ને, કરે એ પાપ, પણ માર્ગદર્શન આપીને આપણે દંડાયા, આપણને અનર્થ દંડનું પાપ લાગ્યું. જો ઘણા લોકો પાપ કર્મનો ઉપદેશ આપે કે આટલા બધા ઝાડ તમારા ત્યાં વધી ગયા છે તો તમે એને કપાઈ નંખાવો ને, હમણાં ધંધો ન હોય તો માણસોને તમે છૂટા કરી દો ને, આ બહાર બહુ કચરો વધી ગયો છે તો એને બધો સળગાવી દો ને. આવી રીતે બીજા પૂછે પણ નહીં, છતાં પણ પોતે દયા થઈને ગાઈડ કરે, પાપ કર્મનો ઉપદેશ આપે કે એણે તમારી સાથે એવું કર્યું તો તમે પણ એની સાથે ઝઘડો ને, તમે કોર્ટમાં કેસ કરો ને. આવી રીતે જ્યાં લેવા દેવા નથી ત્યાં પણ પોતે પાપ કર્મનો જો ઉપદેશ આપે તો એ મનુષ્ય અનર્થ દંડે દંડાય છે. જ્યાં આપણે લેવા દેવા હોય, જ્યાં આપણી કંઈક જવાબદારી આવતી હોય, ત્યાં જે આપણે ઉપદેશ આપીએ એ અર્થદંડ છે. પરંતુ જ્યાં કંઈ લેવા દેવા નથી, ખાલી બસ આપણે બહુ સ્માર્ટ છીએ, આપણને બધી કેવી ખબર પડે છે એવું બધું બતાડવા માટે આપણે આવી રીતે પાપ કર્મનો ઉપદેશ આપીએ તો આપણે અનર્થ દંડે દંડાઈએ છીએ. અહીંયા કેટલું બધું ગંદુ છે. ફિનાઇલ નાખો, એસિડ નાખો, પાણીથી એને ધોઈ નાખો, આ વસ્તુઓને તડકે મૂકી દો, બધે દવાઓ છાંટો, મચ્છરોને ભગાડો. આવું બધું બોલી બોલીને આપણે પાપ કર્મનો ઉપદેશ આપીએ છીએ. માણસોને છૂટા કરો, માણસોના પગાર કાપી લો, અંદર અંદર ઝઘડાવીને બિનજરૂરી પ્રવૃત્તિ કરીને આપણે અનર્થ દંડે દંડાઈએ છીએ. એને કહેવાય છે પાવકમોવયસમ. અનર્થ દંડના 4 પ્રકારો: અવજ્જણાચર્યમ, પમાયાચર્યમ, હિંસપયાણમ, પાવકમોવયસમ. જરૂરી કરો અને બિનજરૂરી છોડો. બસ આ 8મા વ્રતની અંદર, શ્રાવકના આ 8મા વ્રતની અંદર આપણને ભગવાન એ કહે છે કે ખોટું જે જરૂરી છે એ કરો અને બિનજરૂરી છે એને તમે છોડી દો. સારું તો તમારે અમાપ કરવાનું છે, એમાં સ્ટોપ થવાનું નથી. સારું કરવામાં ભગવાન આપણને અટકાવતા નથી, પણ જે ખોટું તમારા માટે કરવાનું છે એ ઓછું કરો અને જે નિરર્થક થઈ જાય છે એને તમે અટકાવો.
અનર્થદંડના 4 પ્રકાર અને 2 દ્રષ્ટાંત આપણે જોયા. હવે એના 5 અતિચાર. અનર્થદંડના 5 અતિચાર કયા કયા? કંદપ્પે, કુકુયે, મોહરીએ, સંયુક્તા હિ ગરણે, ઉવભોગ પરિભોગ ઐરતે. 5 અતિચાર. કંદપ્પે. કંદપ્પે પહેલા નંબરનો અતિચાર. કંદપ્પે એટલે મોજ શોખ વધારવા, વિષય વિકાર વધે એવું બોલવું, નાટક સિનેમાઓ જોવા, શરીર પ્રત્યેનું જ લક્ષ્ય રાખવું, એને કહેવાય છે કંદપ્પે, મોજ શોખ. જરૂરી ખર્ચા આજે ઘણીવાર ઓછા થાય છે અને મોજ શોખ પાછળ વધારે ખર્ચા થાય છે. કંદપ્પે. ટીવી જોવી, ટીવી જોવું, સિરિયલ જોવી, પિક્ચર જોવા, નાટક જોવા, ડ્રામા જોવા, અલગ અલગ ન્યૂઝપેપરો વાંચવા, નોવેલ વાંચવી, આ બધું અનર્થદંડ છે. જરૂરી સમાચાર મેળવે એ અર્થદંડ. દેશ અને કાળના, રાજ્યના જરૂરી સમાચાર મેળવે, વાંચે એ અર્થદંડ. એમાં 10-15 મિનિટ આપે એ અર્થદંડ. પણ બસ આખો દિવસ ચેનલો, આખો દિવસ મોબાઈલ, વાર્તાઓ, જોક્સ, મિમિક્રી, વિષય અને વિકાર વધે એવી જ બધી પ્રવૃત્તિ, એને કહેવાય છે કંદપ્પે. આપણો સમય ક્યાં જાય છે એ આપણે ચેક કરીએ. આપણી શક્તિ ક્યાં વપરાય છે એ આપણે ચેક કરીએ. અને આપણા પૈસા ક્યાં વપરાય છે એ આપણે ચેક કરીએ. ખાવા પીવા માટે પૈસા વપરાય એ છે અર્થદંડ. પરંતુ જે મોજ શોખ પાછળ વપરાય છે એ છે અનર્થદંડ. અને જે દાનમાં વપરાય છે એને તો પરમાર્થ કહેવામાં આવે છે. પૈસાને તમે તમારા માટે વાપરો, વધે તો તમે દાનમાં જવા દો, પણ મોજ શોખ કરીને અનર્થદંડે તમે ન દંડાવો. ક્રિકેટનો સટ્ટો રમવો, લકી ડ્રો, જુગાર રમવો, આ બધું છે અનર્થદંડ. કંદપ્પે, મોજ શોખ વધારવા, મોઘી મોઘી બ્રાન્ડેડ વસ્તુઓની અંદર પૈસાઓનો ખર્ચ કરવો, પરંતુ ધર્મ પાછળ ન વાપરવો, ત્યાં કંજુસાઈ કરવી. અને મોઘી મોઘી બ્રાન્ડેડ વસ્તુઓ વાપરે છે ત્યાં જીવ અનર્થદંડે દંડાય છે. વધારે વસ્તુઓ વાપરવી, બ્રાન્ડેડ વાપરવી, વારંવાર વાપરવી, ખૂબ કોસ્ટલી વાપરવી, એ વાપરીને પોતાનો ઈગો વધારવો, પોતાનું વધારે સ્ટેટસ જમાવવું, આ બધો બાહ્ય ભાવ છે. જીવન જીવવા માટે આ બધું જરૂરી નથી. જીવન જીવવા માટે આવશ્યક વસ્તુઓ બહુ થોડી છે. આપણે સાદું ખાઈએ તો પણ જીવન જીવી શકીએ છીએ. અને વધારે વસ્તુઓ બનાવડાવીને આપણે ઘણીવાર અનર્થદંડે દંડાઈએ છીએ. જુઓ, આજે આપણે જોઈએ લગ્ન પ્રસંગોમાં, બુફેની અંદર, મોટી મોટી પાર્ટીઓમાં, મોટા મોટા ભવ્ય પ્રોગ્રામોમાં મોટો ભપકો બતાવવા માટે કેટલી કેટલી આઈટમો બનાવાય છે.
જીવ અનર્થા દંડે દંડાય છે. માણસ 5-15 આઈટમ ખાઈ શકે, એનાથી વધારે ના ખાઈ શકે. એના બદલે આજે 50-50, 100 આઈટમો ભપકો બતાડવા માટે, સ્ટેટસ બતાવવા માટે વપરાય છે. વધારે હિંસા થવાથી જીવ અનર્થ દંડે દંડાય છે. આ બધી પ્રવૃત્તિઓ આપણે જોઈ વિચારીને કરવાની છે, મોજ શોખ પાછળ. 5 અતિચારમાં પહેલો અતિચાર હતો કંદપ્પે. બીજો અતિચાર છે કુકુઈએ, એટલે કે કુચેષ્ટાઓ કરવી. કુચેષ્ટાઓ, હાંસી મજાક, આવું કરવાથી જીવ અનર્થ દંડે દંડાય છે. કોઈની હાંસી મજાક કરવી, કોઈની મસ્કરી કરવી, કોઈની ઉડાવવું, કોઈના ઉપર હસવું, આ બધી છે કુચેષ્ટાઓ. આ કુચેષ્ટાઓ કરવાથી પણ આપણને કર્મ બંધાય છે. કોઈની કદાચ ભૂલ થઈ હોય, આપણે એના ઉપર હસીએ, એના ઉપર આપણે સ્ટોરી બનાવી દઈએ, નિરર્થક ચર્ચાઓ કરીએ, એ પણ છે અનર્થ દંડ. કંદપ્પે કુકુઈએ. પછી આવે છે મોહરીએ, ત્રીજા નંબરનો અતિચાર. મોહરીએ, વધારે પડતું બોલવું. એને વધારે પડતું બોલવું, વધારે બોલનાર પણ અનર્થા દંડે દંડાય છે. જ્યાં 2 શબ્દ બોલવાના હોય, ત્યાં આપણે 12 શબ્દ ન બોલવા જોઈએ. જ્યાં જો ઈશારાથી કામ થઈ જતું હોય, તો આપણે બોલવું ન જોઈએ. મૌન રાખવું શ્રેષ્ઠ છે. મોહરીએ એટલે કે વાચાડતા. બસ ઘણા લોકો બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. નિરર્થક, જાણે બધું જાણે છે, પોતાને બધી ખબર છે, શિખામણો આપ્યા કરે, બધું પૂછ્યા કરે, બધી પડાપૂછ કર્યા કરે. આ છે અનર્થ દંડ. વાચાડતા, મૌનને ધારણ કરો. બહુ બોલ બોલ કરશો તો તમે અનર્થ દંડે દંડાશો. તમને આશ્રવ થાય છે, એ વસ્તુનું ધ્યાન રાખો. તમને કર્મ બંધાય છે, જરૂરી બોલો, એ છે અર્થદંડ. પણ જો તમે બિનજરૂરી બોલશો તો એ છે અનર્થદંડ. અર્થદંડ હજી માફ થઈ શકે, પણ અનર્થદંડ માફ ન થઈ શકે. રાત્રે મોડે સુધી બધી ચર્ચાઓ કરવી, ઉજાગરા કરવા, આ બધું છે મોહરીએ. જો ધર્મ નિમિત્તે હમણાં રાત્રે ઉજાગરો કરવાનો હોય તો આપણે ન કરી શકીએ. સામાયિક કરવા માટે આપણે રાત્રે જાગવું હોય તો આપણે કદાચ ન જાગી શકીએ. પરંતુ જો આપણે વાતોમાં લાગી જઈએ, સ્ત્રી કથા, ભટ્ટ કથા, દેશ કથા, રાજકથામાં જો આપણે લાગી જઈએ, તો રાતના 1 ક્યારે વાગી જાય, 2 ક્યારે વાગી જાય ખબર ન પડે. આવું કરનાર જીવને ખ્યાલ નથી કે આવું કરવાથી હું અનર્થ દંડે દંડાવું છું. આ આવશ્યક પ્રવૃત્તિ નથી, આ જરૂરી પ્રવૃત્તિ નથી. બસ ખાલી એક વિષય રસને પોષવા માટે મનુષ્ય આવું કર્યા કરે છે. કંદપે કુકુઈએ, મોહરીએ, સંયુક્તા હિ કરણી. સંયુક્તા હિ કરણી, અધિકરણો બધા ભેગા કરવા. બિનજરૂરી અધિકરણો બધા ભેગા કરવા. અધિકરણ એટલે શસ્ત્રો, વેપન. વેપન બધા ભેગા કરવા. આપણા ઘરમાં 1 છરીની જરૂર હોય, અને જો આપણે 5 છરી રાખીએ તો આ અતિચાર આપણને લાગે છે. આપણા ઘરમાં 1 મિક્સચરની જરૂર હોય, એના બદલે 2 મિક્સચર જો આપણે રાખીએ તો આ અતિચાર આપણને લાગે છે. વેપન.
જો એક જ છરી તમે રાખો તો એ અર્થદંડ છે, અને તમે જે 5 રાખી છે, 4 વધારાની છરી રાખી છે, એ અનર્થદંડ છે. એ 4 છરી ઉપયોગમાં આવતી નથી, પડી રહે છે, છતાં પણ એનું પાપ લાગ્યા કરે છે. કારણ કે આપણને એમ છે કે એને રાખો, ક્યારેક કામમાં આવે, ક્યારેક કામમાં આવે, એવું વિચારીને આપણે એ વેપનને, એ શસ્ત્રને આપણા ઘરમાં સંગ્રહી રાખીએ છીએ, અને એના કારણે આપણે અનર્થ દંડે દંડાઈએ છીએ. વપરાય છે એક છરી અને પાપ લાગે છે આપણને 5 છરીનો, કારણ કે આપણે સંગ્રહ કર્યો. વપરાય છે એક મિક્સચર અને આપણને પાપ લાગે છે 2 મિક્સચરનું, કારણ કે આપણને એ અંદરથી રાજી છીએ કે મારી પાસે કેવી સરસ સગવડ છે, મારી પાસે બધું એક્સ્ટ્રા હોય જ, એટલે કોઈ દિવસ મને તકલીફ ના પડે. આવું બધું વિચારીને આપણે વેપનનો સ્ટોક કરીએ છીએ, આપણે શસ્ત્રોને સંઘરીએ છીએ. ઘણા લોકો શસ્ત્રોની લેતી દેતી કરે, એ પણ અનાવશ્યક છે. તમે કોઈને ગિફ્ટમાં છરી, ચપ્પુ, કાતર, આ બધા વેપન છે, વગર કારણે તમે જો કોઈને ગિફ્ટમાં આપો, એ પણ રોંગ છે. કારણ કે હવે એનાથી જેટલી વનસ્પતિ કપાશે એનું પાપ આપણને લાગ્યા કરશે. આપણે આ વેપન કોઈને આપ્યું, આપણે છરી, ચપ્પુ, ઘંટી, કઈ મિક્સચર, ગેસ, આવા વેપન આપણે કોઈને ગિફ્ટમાં આપ્યા, આ અનાવશ્યક છે. વેપન કોઈ દિવસ ગિફ્ટમાં ન અપાય. વેપન આપવાથી આપણે અનર્થ દંડે દંડાઈએ છીએ. આ બધો ખ્યાલ આપણે લાવવાનો છે. સામે હિંસા થાય એવી કોઈ વસ્તુ આપણે ગિફ્ટમાં નહીં આપવાની. સંયુક્તા હિ કરણી, છરી, ચપ્પુ, કાતર, આ બધું બિનજરૂરી વધારે રાખીએ પણ નહીં, અને કોઈને ગિફ્ટમાં પણ ના આપીએ. સંયુક્તા હિ કરણી, ચોથો અતિચાર. અને 5મો અતિચાર છે ઉપભોગ પરિભોગ ઐરત્ય. ભોગવવાની વસ્તુઓ પર અતિશય આસક્તિ. 5મો અતિચાર ઉપભોગ પરિભોગ ઐરત્ય. ભોગવવાની વસ્તુઓ ઉપર અતિશય આસક્તિ રાખવાથી જીવ અનર્થા દંડે દંડાય છે. મારી પાસે કેટલું બધું છે, એને પકડી રાખવું, એને સંઘરી રાખવું, એના ઉપર તીવ્ર આસક્તિ ભાવ. ઉપભોગ પરિભોગ એટલે એકવાર ભોગવાય એવી વસ્તુ, એને કહેવાય ઉપભોગ, અને વારંવાર ભોગવાય એવી વસ્તુ એને કહેવાય પરિભોગ. એના ઉપર અતિશય આસક્તિ, એટેચમેન્ટ, કે આ વસ્તુ તો મારે જોઈએ જ. પછી કદાચ વપરાતી ના હોય પણ છતાં આપણે એનો સંગ્રહ કરી રાખીએ. બિનજરૂરી છે છતાં પણ ક્યારેક કામમાં આવશે એવું રાખીને આપણે સતત આસક્તિને મેન્ટેન કરીએ તો આપણે અનર્થ દંડે દંડાઈએ છીએ. 5 અતિચાર. 8મા વ્રતના 5 અતિચાર: કંદપ્પે, કુકુય્યે, મોહરીએ, સંયુક્તા હિ ગરણે, ઉપભોગ પરિભોગ ઐરત્ય. અર્થદંડ અને અનર્થદંડ. આ સાંભળીને દરેક મનુષ્યએ વિચાર કરવાનો છે કે હું બિનજરૂરી શું શું કરું છું, અનાવશ્યક શું શું હું કરું છું, એને હું છોડી દઉં. જે જરૂરી છે એટલું જ કરવું, જે જરૂરી છે એટલું જ હું પાપ કરું, બિનજરૂરી પાપ હું ન કરું. તો મને અનર્થ દંડનો ત્યાગ કર્યાનો લાભ મળશે. બિનજરૂરી આપણાથી શું શું થાય છે,
નિરર્થક કર્મ આપણે કયા કયા કરીએ છીએ એ આપણે થોડોક વિચારવાની જરૂર છે. આપણે દિવસે કે રાત્રે હાલતા ચાલતા ઉઠતા બેસતા ઘરમાં હઈએ કે બહાર હઈએ કોઈ બિનજરૂરી કામ થઈ ન જાય, અનાવશ્યક કામ થઈ ન જાય, એ આપણે ધ્યાન રાખવાનું છે. જરૂરી કરો, પરંતુ જે બિનજરૂરી છે એને તમે ન કરો. આવું જો આપણે ચેક કરીશું તો આપણે લગભગ 50% પાપથી બચી શકીશું. આ વાંચણી સાંભળ્યા પછી, આ પ્રવચન સાંભળ્યા પછી તમે જો અંતર્મુખી બનશો તો ચોક્કસ જે અનાવશ્યક અનનેસેસરી પાપ થાય છે એ 50% ઓછા થઈ જશે. રોજ કદાચ આપણે 2 બાલટી પાણી ઢોળતા હતા, પણ હવે આપણે કદાચ 1 બાલટી પાણી ઢોળીશું તો 50% કર્મ ઓછું થઈ ગયું. રોજ કદાચ આપણે લાઈટ પંખા ચાલુ રાખતા હતા, આજે અનાવશ્યક લાઈટ પંખા આપણે ચાલુ ન કરીએ અને એક્શનમાં મૂકીએ આ વાતને, તો આપણે 50% પાપોને ઓછા કરી શકીશું. જે અનાવશ્યક 50% પાપો વધારે થાય છે એને આપણે સ્ટોપ કરવાના છે. જે બિનજરૂરી અનાવશ્યક 50% જેવા પાપ આપણને અજ્ઞાનતાના કારણે વધારે થઈ જાય છે, એ પાપ જો આપણે આ જ્ઞાન લઈશું તો ચોક્કસ આપણે ઓછા કરી શકીશું. શ્રાવકનું 8મું વ્રત, અનર્થ દંડનો ત્યાગ. અનર્થ દંડનો ત્યાગ એટલે અનનેસેસરી જે પાપો આવે છે એને રોકવા. પ્રશ્નોત્તરી. કઈ કઈ પ્રવૃત્તિ અનર્થ દંડમાં આવે છે? પ્રશ્ન નંબર 1, કઈ કઈ પ્રવૃત્તિ અનર્થ દંડમાં આવે છે? ચૈતાલીબેન, ધ્રુવ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. અનર્થાદંડ એટલે આપણે બિનજરૂરી પાપોથી જે કર્મ બંધન થાય એ બધો અનર્થાદંડ ગણાય. તેવો બિનજરૂરીમાં દાખલા તરીકે આપણે પાણીના નળ કારણ વગર ખુલ્લા રાખીએ, ટપકતા નળને રિપેર ના કરાવીએ, લાઈટ પંખા વગેરે કારણ વગર આપણે કોઈ માણસ હાજર ના હોય તો પણ ચાલુ રાખીએ તો એનાથી પણ વિરાધના થાય. પછી જુગાર રમો, મેલી વિદ્યા કરો, પછી કોઈને પશુઓ કે પક્ષીઓની હરીફાઈ, કુસ્તી, રેસ કરાવવાનો શોખ હોય તે બધું અનર્થાદંડ ગણાય. માંસાહાર કરવો એ પણ અનર્થાદંડ ગણાય. પછી વિના કારણે ઈર્ષ્યાથી સામેવાળી વ્યક્તિઓને હેરાન કરો અથવા તો કોઈની મજબૂરી કે ઢીલાપણું જોઈને આપણે તેને હેરાન કરીએ, પશુ પક્ષીઓના માળાને વિખેરી નાખીએ, પશુ પક્ષીઓને પિંજરામાં પૂરી રાખીએ, બિનજરૂરી પાણીનો વ્યય કરીએ, કારણ વિના ઝાડોને કપાવી નાખીએ, લીલોતરી ઉપર ચાલવા જઈએ, બિનજરૂરી વાણી પણ અનર્થાદંડ જ ગણાય. અને અનાવશ્યક મોત શોખના કારણો, કોઈનું બુરું ઈચ્છવું, અશુભ ધ્યાન, પછી કારણ વગરની ચિંતા, પીડા વગેરે કરીએ તો એ બધું આર્દ્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન એ બધું અનર્થાદંડમાં આવે છે. સમાવેશ થાય છે. બહુ સરસ, બહુ સરસ, બધું કવર કરી દીધું. બહુ સરસ, થેન્ક યુ. હવે બીજો પ્રશ્ન. ચક્રવર્તીનું સ્ત્રી રત્ન કેટલા મહિના અર્થ ધ્યાન કરે છે? ચક્રવર્તીનું સ્ત્રી રત્ન કેટલા મહિના અર્થ ધ્યાન કરે છે? ચક્રવર્તીનું સ્ત્રી રત્ન કેટલા મહિના અર્થ ધ્યાન કરે છે? ચૈતાલીબેન. 6 માસ સુધી ચક્રવર્તીનું રત્ન
ચક્રવર્તીના કાળ કરી ગયા પછી 6 માસ સુધી આર્ત ધ્યાન કરે છે. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. તંદુલિયો મત્સ્ય શું વિચારે છે? તંદુલિયો મત્સ્ય શું વિચારે છે? ચૈતાલીબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. તંદુલ્યો તંદુલ્યો મચ્છ એટલે આમ તંદુલ એટલે ચોખા જેવડું જ એનું શરીર હોય છે, પણ તો બી એ મગરના સરોવરમાં મગર ચાલતા હોય છે, તો મગરની પાંપણ ઉપર બેઠો હોય છે અને એ દરમિયાનમાં એ બધું જોવે છે કે આ મગર મોઢું ખુલ્લું રાખીને બેઠો છે, પણ એના મોઢામાંથી તો કેટલા બધા માછલાઓ અવર જવર કરે છે, પાણીનો પ્રવાહ પણ આવે છે અને જાય છે. તો એ જ વખતે એ બધું જોતા જોતા એને એવો વિચાર આવે છે કે જો હું આની જગ્યાએ હોઉં તો હું એક પણ માછલાને જવા ના દઉં એમ. એની રા- કાયા તો ચોખા જેવડી જ છે, પણ છતાંય આટલું મોટું એ અભિમાન કરી અને 7મી નરકનો આયુષ્યનો બંધ બાંધે છે અને 33 સાગરોપમનું આયુષ્ય આયુષ્ય. બરાબર. અહીંયા એનું આયુષ્ય કેટલું હોય આયુષ્યનો છે? અહીંયા તંદુલિયા મત્સ્યનું આયુષ્ય કેટલું હોય છે? માત્ર અંતર્મુહૂર્ત. હા, અંતર્મુહૂર્તનું આયુષ્ય હા. હોય છે. પણ અને ખાલી વિચાર માત્રથી અનર્થદંડના વિચાર માત્રથી એ 7મી નરકનો મહેમાન બને છે. હા, તંદુલિયા મત્સ્ય અર્થદંડ કર્યો કે અનર્થદંડ કર્યો? ચૈતાલીબેન. અનર્થદંડ. 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 વગર કારણે દંડાયા પોતે એ રીતનું. હા, વગર કારણે દંડાય. બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.